હાલો જો જુનાગઢ જાવી આમને કોઈ જુનાગઢ જોયું નથી એમને દેખાડવાનું છે બોલ હાલો ડુંગર દૂરથી રડી આમ ના બોલી જાઓ આવડા હતા જો આ બધા મૂકવા આવ્યા રેલવે સ્ટેશન કારણ કે એમને રસ જ નથી સીમાં ફરવામાં હાલો હા ફરવામાં હા ફરવામાં પહેલી વખત ક્યાંય નથી જીવા હા તમે બધા હોય આ આવવાનું આ બધા જો રખડેલા જુનાગઢ રખડવા ના આવતા આ એક કઈ ગયો હા અરે બધા રખડેલા ફરવામાં રસ નથી સુરનગર જવામાં રસ શિવનગરમાં જ રસ બોલો રકાઈ કઈ હે હવે નવા જૂનામાં ઘડીએ કે મન કર્યું ને તો વાંધો નહીં જો હવે જવાનું જુનાગઢ ગાડી આવે છે અને આ પાસ ચાલુ કર્યું અને કંપનીમાં લાગ્યો ને તે શીકડો છે એની વાત મારી સાચી વાત આવું પડે એમાં તારા કઈ કેવું તો કહી દે થોડા થોડા દેખાય હાથ તો ભલે ભલે દાઢી કરે ને એટલે થોડા લાગતા હોય તારા કઈ કેવું તો કહી દે માવા લીધા ને જાજા તો વાંધો નહીં તારે કઈ કેવું પેલા આમાં કહી દે પછી બોલજે 12 વાગ્યા પ્લેટફોર્મ નંબર 1 માં જવાની અમારી ગાડી સુરનગરનું હોય સ્ટેશન એ બોલ ને ભાઈ અહીંયા એની ચેનલ ને હો ભાઈ વિશે તારે કઈ કેવું હોય તો એ લુંગી લાય તું મારે રાખ ભલે રવિ તારે દખની દુઃખ સુખની વાત ને ઘે કેવી કહી દીધી હાલો હવે જાઉં ને જુનાગઢ ગાડી આવે છે આમ કરી ના કરું ચાલો સુના હાલો સીધા હાથ આમ સીધા અમારી સીટ વીઆઈપી સીટ फुल वीआईपी है बोल मेरा जो फुल वीआईपी है ये तो इमर क्या काम 4 कलाक काम ऊपर है ने सीट मिली है देखे ने वाली सीट नहीं है हां यो शर्म आवे हालत जो हमारी 11 नंबर दी रे तो खराब हालत है नहीं અહીંયા જાય એટલે કોતો શરૂઆતમાં એટલી હાલત છે અહીંયા જઈને ખબર પડે એ તો ગરમ દિયો નહીં ગરમ થઈ ગયો હમણાં સેટ કે હું કરાવું કે ગમે એમ કરી કે આ નો મેરો કે આખું સ્ટેશન ખરીદવાની વાત કરે હવે તો રેલગાડી જુનાગઢમાં બધી જ જગ્યાએ ફરવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો પૂરો વિડીયો છે તો જોવાનું ભૂલતા નહીં અને હવે મળીશું આપણે જુનાગઢ તો બધાને મસ્ત મજાની સીટો મળી ગઈ છે જો બધા ઉપર ચડીને હોઈ ગયા છે બધા અલગ અલગ હોઈ ગયા છે અને આ હોઈ ગયો હવે અને આ બધાને સીટો મળી ગઈ છે હાલો જો જુનાગઢ પહોંચી ગયા હી રેલગાડીમાં ઉતર્યા તરત ફ્રેશ થઈ ગયા હી હાલો ફરવાનું છે જુનાગઢ અને હવે પહોંચી જઈએ છીએ વેલનાથ બાપાની જગ્યાએ તમે જોઈ શકો છો આ બધું વેલનાથ બાપાની જગ્યા છે આપણે રહેવાની વ્યવસ્થા અને સુવાની વ્યવસ્થા આપણે અહીંયા કરવાની છે તો જોઈ શકો છો અહીંથી ડુંગર પણ દેખાય છે અને આપણે ઠેલાને એવું બધું મૂકીને હવે જઈશું ફ્રેશ થઈને હવે જઈશું ફરવા જો ધાબા ઉપરનો નજારો એવો દેખાય છે અહીંથી ડુંગર મસ્ત દેખાય છે સુંદર નજારો છે અહીંયાથી જો કેવો ફોટો શૂટ થાય મસ્ત હાલો જો આવી ગયા જુનાગઢ હવે ફ્રેશ થઈ ગયા જો આ બધા આવી ગયા ને હા ડુંગર હે આ ચડવાનો હે અને હવે જવાનું છે પહેલાં જઈશું આપણે દામોદર કુંડ તો આપણે રિક્ષા બાંધી લીધી છે રિક્ષામાં જ જઈશું આપણે વિડીયોમાં તમે જો બન્યા રહીજો જો દામોદર કુંડ આવી ગયા જૈનેતરમાં ફિલિંગ આવે એવી ના હતી થોડીક અહીંયા એટલામાં જોયું એટલે
રખડવાનું મજા. જો દામોદર કુંડ આવી ગયા અમે બધા. આ જો બધા ગેંગ અમારી પહેલું સ્થળ અમારું દામોદર કુંડ છે. ફરવું નાખું જુનાગઢ ફરી જ લેવાનું છે. હાલો હલો મિત્રો, આવી ગયા જુનાગઢ. આ કાઢ ને આને એક જ સમય હાલો બરો. જો મિત્રો દામોદર કુંડ આવી ગયા. અમારું ફરવાનું પહેલું સ્થળ છે. ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું છે. પાછળના કેમેરા એ બોડી ઇન્કા હારો ભાઈ પાડતો મંદિર વાળો. તો હવે આપણે જઈશું ઉપરકોટ. કેટલી ટિકિટ છે અને કેવું છે તે તમને દેખાડશું. ચા ના કારીગર જીવો એટલે એટલું લઈ લઈ લે. 2 જણે ચા પડી. ચલો મસ્ત મજાની ચા પીવા આવી ગઈ. ભાઈએ બનાવી મસ્તી કરી. અહીંથી જવાનું ઉપરકોટ. ખાય એવું બીજું લઈ લો ગમે. બધા ચા પીવા આવી ગયા છે. હવે પીશું ચા. ચલો જો ઉપરકોટમાં આવી ગયા. તો ઉપરકોટમાં આવી ગયા. હવે જઈશું અંદર. હાલો જો આ બધા હું લઈને આવ્યો હું. હમણાં ભાયરું નહોતું કંઈ. અને આ હવે હું હવે ઉપરકોટમાં આવીએ. તમને બધું દેખાડવાનું હોય. વિડીયોમાં જોતા રહેજો છેલ્લે સુધી. મજા આવે ને લે. હું નહીં જોડતી તને. મજા જોઈ ને યાર. આવા તો જલસો હે ભાઈ. ખૂબ મજા કરો. તો આપણે ઉપરકોટમાં પ્રવેશ કરી નાખીશું. અહીંયા છે 100 રૂપિયા ટિકિટ. તો જો ઉપરકોટનો નજારો આ. જો આ તો આપશે અને આ જુનાગઢ. પણ હવે એટલા હાથે શું છે? લે વિડીયો લઈ લે ભાઈ. શાંતિ. ઓલા આય મારે એકલા જો આ ઉપરકોટમાં આવી ગઈ. અને ટોપ મોટી અને આ બધી નાની. જો આ બધા ફોટો શૂટિંગ કરે છે. અને આ છે જુનાગઢ. જો અહીં નવગણ કુવા અહીંથી જવાય છે. આમ જો પ્રવાસ ચાલુ અહીંયા. આડી કડી વાહ. આમથી જવાય. આમથી
મસ્ત મજાનો નજારો હે, જોવો તમે. કડી કડી નવગણ પેલા કડી કડી વાવ આવી ગઈ. અરે એક ઊભો વિડીયો બને ને જો અહીંયા ફોટો શૂટિંગ નું ચાલુ છે. અમારા સ્થળ સારું આવી તો પછી ફોટો શૂટિંગ વધારે કરે. તાગો રે જોવા આ કોતરીને બને ખબર કઈ પડતી નહીં. માવો વિના કાંગોઈ થવા 3 કલાક રાખો એને માવા વગર ને. તો આમાં શૂટિંગ કરતો હતો અને હવે એમાં આ બધા ફોટા પડાવે પાછા લુંગ્યું મુંગ્યું નાખીને લે. શરમ નહીં આવતી હોય? હા ચાલીને હાલો આવો. બંધ જો ઉતરતા તો ઉતરી જાવ, ચડવામાં ભેં પડી જાય છે બધાને. મને થોડી કડી વાવમાં નીચે તો વહી ગયા પણ ચડવામાં બહુ થાકી ગયા બધા. ડુંગર ચડવાનો હે, ડુંગર તો ચડી જઈશું. હાલો મારી ભાઈ લે મજા આવી. મજા આવી. લાઈક કરો, હાથ કાઢીને કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો દોસ્તો 2 કલાકથી અંદર ઉપરકોટમાં રખડવી, માવા લઈ જવાની મનાઈ. અને અમે બધા તો કંઈ ખાતા નથી અને આને બહુ તડપ જઈએ અને આગળ આગળ વધારે હાલે. મોટું દેખાડી લે માવાનો બંધાણી. સતી રાણક દેવીનો મહેલ જુઓ તમે. જો બધું આ જુનાગઢ 2500 વર્ષ ઇતિહાસ. લાલો પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા થયું હતું. મિત્રો અહીંયા લાલો ફિલ્મનું શૂટિંગ થયું તો વિચારો આ જગ્યા કેવી છે. સૌથી પહેલાં આવો હતો મહેલ, પછી આવો થયો, અત્યારે આવો હે જોરો કવાબ રાણી રાણક દેવી મહેલ, ઉપરકોટ ફોર્ટ, જુનાગઢ. હા
વિશાલ ઓલા તો એમ કે બાય નીકળેલો એમ કે જો હરી હા ઉપરકોટમાં બધે ફરી લીધા પછી હવે જઈશું નરસિંહ મહેતાજીના ચોરે. જો હવે આવી ગયા છીએ નરસિંહ મહેતાના ચોરે. હવે આવી ગયા છીએ આપણે સાકરબાગમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આવીએ છીએ. અહીંયા છે 40 રૂપિયા ટિકિટ અને આ બધા પ્રાણીઓ આવી ગયા છે અને જો આ એક મોટી ખિસકોલી અહીંયા છે. કેટલા વર્ષના? પછીમાં જવાનું સફેદ મોર है सफेद मोर शक्करबाग हाँ सफेद मोर હલો શક્કરબાગમાં હી જો બધું ફરવી અને હવે શું આમ આગળ એટલે આમથી આમ હવે કુવડ આ લખેલું દેખાતું નહીં કુવડ નથી કેવું હોય આ બીજું પક્ષી જો આ બિલાડી જંગલી બિલાડી બે બેઠી બિલાડી લાગે જો દીપડો હુંખાર દીપડો જો દીપડો છે દીપડો આખું જોઈને ફીરી હો દેખાય હું તો નથી ગરમ હોવો જોઈએ ગરમ હાલવા કે જંગલમાં અમે જ્યારે આયા ને અમે ત્યારે આ રીતનું જ હતું અહીંયા માથે લાગી જો વાહ હુંખાર એક અંદર છે જો એક અંદર એક જો અહીંયા વાઘ અંદર છે અને બાર ઓલા ઘર મળ્યું નીમાં છે આપણ જોઈ નહીં કે જો એક વાઘ અહીંયા બહાર બેઠો છે એક અંદર છે અંદર એ તો બહુ ખુખાર છે અને આ વિશાલ મજામાં તો બહાર કાઢો ઓલા ને જો એક અહીંયા હું તો હે વાહ ખતરનાક
એ આ સિંગ નો ખાય વાંદરા ખાય આ થોડો ખાય સિંગ કઈ લે જો અહીંયા વાઘ એ ખતરનાક મારો બેટો અહીંયા છે અંદર આમાં વિડિયો એશિયા સિંહ હમણાં ઘડીક રોકાવ મળી ગયો હમણાં ચાગવાનું છે પૈસે પાછા દેખાના અહીંયા સિંહ છે હમણાં ઘડીક વિડીયો ચાલુ ફોનમાં પડે તેમાં અહીં જો જાય તો હાલો જો નવગણ કૂવો જવા જાવી હવે અને બહુ દોડે હવે થાકી ગયા લગભગ એ બરોબર છે આ હે નવગણ કૂવો ના હો તારો દળવા માટે હમણાં વિડીયો કોલ કરી હમણાં કરું વિડીયો કોલ હમણાં કરું હેઠા ઉતરીને જાય હા કામ કરું ઈ જોયું તમે તારું દિમાગ જોયું ચાલ નક્કી માઈક કરી તૈનથી ઘરે રહ્યો એને જાવ એની જગ્યાએ ઓલું શું કહેવાય આને ખબર કે હવે હું કોણ તને લે ભાઈ લે હો કર દે બાય જો હવે કોટની હાલત કરીને ગઈ છે બહુ ગરમી થવા માંડી હવે બધાને આ તળાવ કયું તળાવ છે પ્રાચીન હે કૂવો પ્રાચીન કૂવો હા સારું હવે ને બાય તો આપણે હવે ભવનાથમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ડુંગરનો નજારો મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો હાલો દોસ્તો જો ભવનાથ તળેટીમાં અહીં અમે અત્યારે રાત્રે અહીંયા રોકાવાનું છે અને સવારે ચડવાનો ડુંગર જો આ બધા તળેટીમાં છે આજથી તો થોડા ગયા છે ચડશે તો ખરા છે
હાલો હાલો. ક્યાં ચડવાનું અહીંયા તો પગથિયે જતા રહી કા જો આ છે ડુંગર. હાલો ડુંગર ચડવા જાવી 700 પગથિયા ચડાઈ ને બે જઈ. જો આ બધા અહીંયા થોડા ફોટા પડ્યા પછી ઉપર તો લગભગ નહીં પડી કે હલો જો અંબાજી તો થોડાક દૂર રહ્યા હવે અંબાજી સાઈડમાં અંબાજી આવવામાં અને આ બધા થાકી ગયા દેખાતા નહીં. પછી તો લાગી હતી બહુ ભૂખ એટલે કરી લીધો હળવો નાસ્તો. જો બધા શોર્ટ જ પડ્યા છે ખાઈને બે ગયા એટલે વિડીયો થોડોક શૂટિંગ કરી લેવું. ડુંગર દેખાય હા ફરતો ડુંગર દેખાય ડુંગર ફરતો જ કરો ને પરિક્રમા લે આખો ફોટો કરી લે મને ખબર અવાજ ચીમાં આવ્યો ને કહેતા નહીં અન્ના મોબાઈલ રાડો કે નહીં એમાં કઈ ન દેખાય પરિક્રમા વખતે એવું ખાલી જ ન એક પાણી અહીં લઈને આવ્યો આ બધા ડુંગર તો આમ તો જો ખબર હે ઈ નથી અહીંયા તો પહોંચી ગયો ને અહીંયાથી પછી પાછું ઉતરવાનું આ 300 પગથિયા બહુ કરશે આજે આ 300 ચડવાની જોવા બસ 250 પગથિયા ये वीडियो बना ये सी जो જો આ ડુંગર સડી ગઈ હવે નીચે સાઈડ લઈ લે અહીંથી પાછા વળીને આ ડુંગર ખતરનાક ચડવાનો હે પછી નીચે ઉતરવાનું હે. આગળ ના ના એવું નહીં આમ કરીને તો કસરત થાય હો બાપુ પકડા આ રીતે આમ કહીને આમ જો તારું કામ નહીં ઓલા કણે ગયા તા હું તો થાકી જ ગયો આ છે એનો હાલે મને હલો જો જુનાગઢનો ડુંગર ઉતરી ગયા હવે હવે જઈશું રિક્ષા આવી ગયો હે નીકળી ગયો ને સાયકલ હવે જઈશું અમારી વાડીએ પેલા ને બધું ભેડું છે તો મજા આવી તો જો જાઉં મેં આવતા જઈએ જુનાગઢના ડુંગર ચડે એવું બોલ મજા આવી જો જૂનાગઢથી બધું ફરીને નીકળી ગયા છીએ અમારા સુરેન્દ્રનગર તરફ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.